નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 8 કુદરતી સંસાધનો. જો કુદરતી સંસાધન કોને કહેવાય, આપણે પ્રશ્ન આવે છે કે સંસાધન એટલે શું, સંસાધનની ઉપયોગિતા જણાવો, અથવા સંસાધન એટલે શું, સંસાધન આનું વર્ગીકરણ. તો સૌપ્રથમ સંસાધન કોને કહી શકાય? હવે કોઈ પણ કુદરતી તત્વ અથવા કુદરતી રીતે પ્રાપ્ત થયેલી વસ્તુ એ સંસાધન કહી શકાતી નથી, કારણ કે પૃથ્વી સપાટી ઉપર એવા કુદરતી તત્વો કે વસ્તુ હજારોની સંખ્યામાં જોવા મળે છે, પરંતુ એ બધાને સંસાધન કહી શકાતું નથી. તો સંસાધન કોને કહેવાય? તો કોઈ પણ કુદરતી તત્વ અથવા કુદરતી રીતે પ્રાપ્ત થતી વસ્તુ છે, એમાં એવા ગુણ હોય, એમાં એવી કાર્ય કરવાની ક્ષમતા હોય, એટલે ગુણ ક્ષમતાને કારણે એ જ્યારે ઉપયોગી બને ત્યારે તેને સંસાધન કહી શકાય. અને આપણને ખબર છે કે દાખલા તરીકે પહેલાં માનવીને કોઈ પણ ધાતુ કે ખનિજો છે, આ ખનિજો વિશેની કોઈ પણ પ્રકારની જાણકારી નહોતી, એટલે ખનિજો છે એ માનવી માટે સંસાધન નહોતા, પરંતુ માનવીએ ઉત્ખનન દ્વારા એ ખનિજો પ્રાપ્ત કર્યા. એ ખનિજોમાં રહેલી જે ગુણ ક્ષમતાને કારણે એને જે ઉપયોગમાં લીધેલી, તો એના કારણે આવા જે ખનિજો છે એ સંસાધન બની ગયા. તો સંસાધન કોને કહેવાય? સંસાધનનો અર્થ અથવા સંસાધનની વ્યાખ્યા. તો સંસાધન એટલે કોઈ પણ એવી જે વસ્તુ અથવા કુદરતી તત્વો કે એમાં જ્ઞાન કૌશલ્યને કારણે, માનવીના જ્ઞાન કૌશલ્યને કારણે એ ઉપયોગમાં લેવાતા હોય, અને જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, અને જે કુદરતી તત્વો માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બને, અને માનવી આ જે વસ્તુ છે એ ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા ધરાવતો હોય, ત્યારે વસ્તુ છે એ સંસાધન બની જાય છે, એને કહેવાય સંસાધન. તો સંસાધન એટલે શું? તો આ સંસાધનના અર્થ અથવા સંસાધનની વ્યાખ્યા છે કે કોઈ પણ કુદરતી તત્વ એના જ્ઞાન કૌશલ્યને કારણે ઉપયોગમાં લેવાતા હોય, જે કુદરતી તત્વ કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જે વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બને, અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, ત્યારે વસ્તુ છે એ સંસાધન કહેવાય છે. અને કોઈ પણ વસ્તુ એ સંસાધન ક્યારે બને? તો કોઈ પણ વસ્તુ છે એમાં જો બે ગુણધર્મો હોય ત્યારે જે સંસાધન બને છે. એક તો એની જે ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા, આ જો બે ગુણધર્મો હશે ત્યારે જે વસ્તુ છે એ સંસાધન બનશે. તો કુદરતી તત્વો હજારોની સંખ્યા છે, બધાને સંસાધન કહી શકતા નથી, પણ જે વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બને અથવા એ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા કે ઉપયોગિતા હોય, ત્યારે જે સંસાધન કહી શકાય છે. હવે માનવી આવા સંસાધનોની ઉપયોગિતાને કારણે, એની કાર્ય કરવાની ક્ષમતાને કારણે આજે માનવીએ પોતાનું જીવન સુખી ને સમૃદ્ધ બનાવ્યું છે, કારણ કે સંસાધનો છે આજે માનવીના દરેક તબક્કે ઉપયોગી બને છે. ખેતીથી માંડી અને ઉદ્યોગો સુધીની જે પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંસાધન ઉપયોગ બને છે. તો સંસાધનોની ઉપયોગિતા, સંસાધનોની જે ઉપયોગિતા છે એ ત્રણ રીતે ઉપયોગી જોવા મળે છે. પહેલું છે તે સંસાધન ખોરાક તરીકે. સંસાધનોની ઉપયોગિતા ખોરાક તરીકે એટલે કે માનવી
જે ખોરાક તરીકે જે ઉપયોગ કરે છે અથવા માનવીની ખોરાક તરીકેની જે જરૂરિયાત છે એ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. જેમ કે આપણે કુદરતી રીતે પ્રાપ્ત થતા ફળો, કુદરતી રીતે પ્રાપ્ત થતા ફળો, તે સિવાય ખેતીમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પાકો, તો એ પણ આપણને કુદરતી રીતે જ મળે છે. તે સિવાય પ્રાણીમાંથી પ્રાપ્ત થતા દૂધ અથવા જે દૂધની જે બનાવટ છે તો એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તે સિવાય કેટલાક માંસાહારી લોકો છે જે પ્રાણીઓના માંસ એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે સિવાય જળચર પ્રાણીઓમાં જે માછલા, તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને તે સિવાય મધમાખીમાંથી પ્રાપ્ત થતું મધ એ આપણને કુદરતી રીતે પ્રાપ્ત થાય છે. તો આ બધું આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ આપણે જે ઉપયોગી બને છે એટલે એના કારણે એ સંસાધન છે. એટલે સંસાધનનો ખોરાક તરીકે ઉપયોગ. તો માનવીની ખોરાક તરીકેની જરૂરિયાત એ કોણ પૂરી પાડે છે? તો સંસાધન. તો કેવી રીતે? તો કે આપણે કુદરતી રીતે કેટલાક જે ફળો પ્રાપ્ત થઈએ છીએ તેનો ઉપયોગ કરીએ છીએ. ખેતીની અંદર જે ખાદ્ય પાકો છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રાણીઓમાંથી, પશુઓમાંથી પ્રાપ્ત થતું દૂધ અને દૂધની બનાવટ, પ્રાણીઓમાંથી માંસ, જળચર પ્રાણી માછલા, તે સિવાય મધ, તો એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો સંસાધન એની ખોરાક તરીકે ઉપયોગિતા. બીજી ઉપયોગિતા આવશે તે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. કાચા માલના સ્ત્રોત તરીકે સંસાધનનો ઉપયોગ. કોઈ પણ ઉદ્યોગોની અંદર જ્યારે વપરાશ યોગ્ય વસ્તુ બનાવવી હોય ત્યારે હંમેશા કાચા માલની જરૂર પડે છે. અને આ જે કાચો માલ છે તે મોટા ભાગે એ આપણને કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે. તો આ કાચા માલના સ્ત્રોત તરીકે જે ઉપયોગી છે તો એમાં જંગલમાંથી કેટલીક પ્રાપ્ત થતી જંગલ પેદાશો, એમાં આપણને ખબર છે કે જંગલ પેદાશોની અંદર મુખ્ય જંગલ પેદાશમાં લાકડું અને આમાંથી વિવિધ પ્રકારની વસ્તુ છે બનાવવામાં આવે છે. કેટલીક ઔષધિઓ તો એ જંગલમાંથી પ્રાપ્ત થાય છે કુદરતી રીતે. તો આ છે એ જંગલ પેદાશો. તે સિવાય ખેતીની અંદર ખેત પેદાશોની અંદર આપણે કેટલાક જે ઉદ્યોગો છે આ ઉદ્યોગોની અંદર કાચો માલ એ આપણે ખેતીમાંથી પ્રાપ્ત કરીએ છીએ. જેમ કે દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ હોય તો એના માટે કપાસ, શણિયું કાપડ બનાવવાનો જે ઉદ્યોગ હોય તો એના માટેનું શણ છે. તે સિવાય છે ખાંડ ઉદ્યોગ છે તો એના માટેની શેરડી. તો આ બધો જે કાચો માલ છે એ આપણે શેમાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો કે ખેતીમાંથી. એટલે ખેતીમાંથી પ્રાપ્ત થતી કેટલીક ખેત પેદાશો છે એનો આપણે કાચા માલ તરીકે ઉપયોગ કરીએ છીએ. તે સિવાય પ્રાણીઓ, તો એમાંથી ઊન, કે આપણે ગરમ કાપડ બનાવવા માટે કાચા માલ તરીકે જે ઊનનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણને છે પશુમાંથી પ્રાપ્ત થાય છે, ઘેટામાંથી પ્રાપ્ત થાય છે. તે સિવાય છે એ માંસ, એમાંથી કેટલીક જે બનાવટો બનાવવામાં આવે છે તો એ પણ આપણને એમાંથી છે એ પ્રાપ્ત થાય છે. અને તે સિવાય ખનિજ અયસ્ક, જે આપણને કુદરતી રીતે જ ઉપયોગ થાય છે. એ ખનિજમાં પછી એ લોખંડ આવી શકે, એલ્યુમિનિયમ આવી શકે, તાંબુ આવી શકે. ખનિજ અયસ્ક એટલે કે કાચું ખનિજ. તો આવી રીતે તે આ ખનિજ અયસ્ક કે જે આપણે મોટા મોટા ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. તો સંસાધન એ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી. તો એની અંદર જંગલ પેદાશો, ખેત પેદાશો, ઊન, માંસ, તે સિવાય પ્રાણીમાંથી પ્રાપ્ત થતું ચામડું,
કે ચામડામાંથી પણ વિવિધ પ્રકારની જે વસ્તુ આપણે બનાવીએ છીએ અને એના કારણે ચર્મ ઉદ્યોગ સારા પ્રમાણમાં વિકસેલો છે. અને તે સિવાય ખનિજ અયસ્ક એટલે સંસાધન એ કાચા માલના સ્ત્રોત તરીકે. ત્યાર પછી ત્રીજી ઉપયોગિતા આવશે સંસાધન તે શક્તિના સાધન તરીકે. સંસાધન શક્તિના સાધન તરીકે કે જેમાંથી આપણે છે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ અને આ ઉર્જાનો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ. તો આ શક્તિના સાધન તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એ બધા છે એ શક્તિના સાધન તરીકે સંસાધન છે. તે સિવાય સૌર ઉર્જા, ભરતી ઉર્જા, તે સિવાય પવન ઉર્જા, તો એ પણ આપણને કુદરતી રીતે જ પ્રાપ્ત થાય છે અને એમાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. તો આ છે એ શક્તિના સાધન તરીકે સંસાધન. તો શક્તિના સાધન તરીકે કયા કયા સંસાધનનો સમાવેશ કરવામાં આવે? તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તે સિવાય છે આ યુરેનિયમ, થોરિયમ, એમાંથી પણ ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે તો એનો પણ સમાવેશ થાય. અને તે સિવાય સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, જળ વિદ્યુત જે પ્રાપ્ત કરીએ છીએ તો એ બધાનો સમાવેશ છે એ શક્તિના સાધન તરીકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંસાધનોની ઉપયોગિતા જણાવો. તો સંસાધનોની ઉપયોગિતા, સંસાધન ત્રણ રીતે કરવામાં આવે છે. સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિના સાધન તરીકે. તો આ સંસાધનોની ઉપયોગિતા. હવે સંસાધનો એ કુદરતી રીતે કેટલાય સંસાધનો પ્રાપ્ત થાય છે, પરંતુ એમાં કેટલાક સંસાધનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે હવે પછી આપણે જોશું સંસાધનોનું વર્ગીકરણ. સંસાધનોનું વર્ગીકરણ એ ત્રણ રીતે કરવામાં આવ્યું છે. સંસાધનોનું વર્ગીકરણ એક માલિકીના આધારે, બીજું છે તે વિતરણ ક્ષેત્રના આધારે અને ત્રીજું આવશે પુનઃ પ્રાપ્તિ સ્થાનના આધારે. તો સંસાધનનું વર્ગીકરણ ત્રણ રીતે જે કરવામાં આવ્યું છે એમાં પહેલું જ આવશે તે સંસાધનોનું વર્ગીકરણ માલિકીના આધારે. માલિકીના આધારે સંસાધનોનું જે વર્ગીકરણ કરવામાં આવે છે તો એની અંદર પહેલું આવશે વ્યક્તિગત સંસાધન, બીજું છે તે રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું આવશે વૈશ્વિક સંસાધન. માલિકીના આધારે સંસાધનને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો જે સંસાધનની માલિકી કાં કોઈ એક વ્યક્તિની હોય અથવા કોઈ પરિવારની હોય એવા જે સંસાધન છે એને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એમાં આવશે જમીન અને મકાન. જમીન અને મકાન છે એની માલિકી કાં કોઈ વ્યક્તિની હોય છે કાં કોઈ પરિવાર કુટુંબની હોય છે. તો આવું જે સંસાધન છે એ વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવશે રાષ્ટ્રીય સંસાધન. જે સંસાધન એની માલિકી કોઈ પ્રદેશ કે રાષ્ટ્રની હોય, આવું જે સંસાધન છે એને રાષ્ટ્રીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો રાષ્ટ્રીય સંસાધનની અંદર ઉદાહરણ આવશે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર તો આને કહેવાય રાષ્ટ્રીય સંસાધન કે જેની માલિકી એ પોતાના દેશની અથવા પ્રદેશની છે હોય છે. તો આવું જે સંસાધન એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. વૈશ્વિક સંસાધન
વૈશ્વિક સંસાધન એટલે કુદરતી રીતે પ્રાપ્ત થતી એવી ભૌતિક કે અભૌતિક સંપત્તિ કે જેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે થતો હોય એવા જે સંસાધનો છે આ સંસાધનોને કહેવાય એ વૈશ્વિક સંસાધન. તો વિશ્વની અંદર એવી પ્રાપ્ત થતી સહિયારી સંપત્તિ કે જેની અંદર દરેક દેશના લોકો છે એનો ઉપયોગ કરી શકે એવું જે સંસાધન એને વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વૈશ્વિક સંસાધન એ વિશ્વના બધા લોકો એ બધાના કલ્યાણ માટે એ છે ઉપયોગમાં લઈ શકાતું હોય. તો માલિકીના આધારે સંસાધનોનું જે વર્ગીકરણ એ વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમાં હેતુલક્ષી તરીકે પણ આવી શકે કે દાખલા તરીકે જમીન અને મકાન છે એને કેવા સંસાધન તરીકે તો કે વ્યક્તિગત સંસાધન તરીકે વ્યક્તિગત સંસાધન કહેવાય છે. અથવા જે સંસાધન કોઈ એક પરિવાર વ્યક્તિની માલિકીના હોય એ સંસાધન તો કે વ્યક્તિગત સંસાધન કહેવાય. પછી કોઈ પ્રદેશ કે રાષ્ટ્રની માલિકીના હોય તેને રાષ્ટ્રીય સંસાધન. એમાં લશ્કર કે આંતરરાષ્ટ્રીય વેપાર એ કેવું સંસાધન તો કે રાષ્ટ્રીય. અને જે એવી ભૌતિક કે અભૌતિક સંપત્તિ કે આખા વિશ્વના કલ્યાણ માટે એનો જે ઉપયોગ થઈ શકતો હોય તો એને કહેવાય વૈશ્વિક સંસાધન. એટલે બધા વિશ્વના રાષ્ટ્રોની જે સહિયારી સંપત્તિ છે તો એ વૈશ્વિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. હવે આવશે તે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન. વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોનું વર્ગીકરણ. વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનોનું વર્ગીકરણ છે તો એની અંદર પહેલું આવશે સર્વ સુલભ સંસાધન. ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન. તે પછી ત્રીજો પ્રકાર આવશે તે વિરલ સંસાધન. અને ચોથો પ્રકાર આવશે એકલ સંસાધન. એટલે વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધન છે આ સંસાધનને 4 વિભાગમાં વહેંચી શકાય. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો સર્વ સુલભ સંસાધન કોને કહેવાય તો કે જે સંસાધન દરેક જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થતું હોય એવા જે સંસાધન છે એને સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વાતાવરણમાં રહેલા વાયુ એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન. ઓક્સિજન અને નાઇટ્રોજન આ જે વાયુ છે એનો સમાવેશ સર્વ સુલભ સંસાધનમાં પ્રાપ્ત થાય છે. તો એ સરળતાથી છે વાતાવરણમાં મળી રહે છે એટલે એના કારણે એને સર્વ સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાપ્ત થતા જે સંસાધન જેને સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે તો સામાન્ય સુલભ સંસાધનની અંદર જમીન, ભૂમિ, જળ અને ગોચરની જમીન. તો આ બધા સંસાધન જે સામાન્ય રીતે પ્રાપ્ત થાય છે તો એના કારણે એને સામાન્ય સુલભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિરલ સંસાધન. વિરલ સંસાધન કે જે સંસાધન મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધન છે એને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. વિરલ સંસાધનની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, સોનું, તાંબુ આવા જે સંસાધનો છે
જે મર્યાદિત માત્રામાં પ્રાપ્ત થાય છે, તો એવા જે સંસાધનો તેને વિરલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો વિરલ સંસાધનમાં કયા કયા સંસાધનનો સમાવેશ થાય? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, સોનું અને તાંબુ. આ સંસાધનનો સમાવેશ વિરલ સંસાધનમાં કરવામાં આવે છે. ત્યાર પછી એકલ સંસાધન. એકલ સંસાધન એટલે આખા વિશ્વની અંદર માત્ર 1 થી 2 જગ્યાએ પ્રાપ્ત થતા હોય એવા જે સંસાધનો છે આને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ નામનું ખનિજ. ક્રાયોલાઇટ નામનું જે ખનિજ છે, આ ખનિજ એ માત્ર ગ્રીનલેન્ડ ટાપુમાં જોવા મળે છે. ઉત્તર અમેરિકાની અંદર આવેલ ગ્રીનલેન્ડ ટાપુ એમાં જ માત્ર પ્રાપ્ત થાય છે. તો આવું જે સંસાધન છે એ સંસાધનને એકલ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનો છે એને 4 વિભાગમાં વહેંચવામાં આવે. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. સર્વ સુલભ સંસાધનમાં કયા કયા સંસાધનનો સમાવેશ થાય? તો ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધનમાં જમીન, ભૂમિ, જળ અને ગોચર. અને વિરલ સંસાધનની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, સોનું, તાંબુ. અને એકલ કે વિશ્વમાં માત્ર 1 થી 2 જ જગ્યાએ પ્રાપ્ત થાય તો એવા જે સંસાધન છે તો એ ક્રાયોલાઇટ ખનિજ કે માત્ર ગ્રીનલેન્ડ ટાપુમાં જોવા મળે છે. હવે ત્રીજો પ્રકાર આવશે તે આપણે 2 પ્રકાર જોયા સંસાધનોના વર્ગીકરણમાં, એક માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, અને ત્રીજો આવશે તે પુનઃ પ્રાપ્તિ સ્થાનના આધારે અથવા પુનઃ પ્રાપ્તિના આધારે જે સંસાધનો છે એના 2 પ્રકાર પાડવામાં આવે છે. એક આવશે તે નવીનીકરણ સંસાધન, નવીનીકરણ, અને બીજું આવશે તે અનવીનીકરણ. નવીનીકરણ સંસાધન કોને કહેવાય? તો સાદી સરળ ભાષામાં કે જે સંસાધન એકવાર ઉપયોગમાં લીધા પછી ફરી પાછી આપણને પ્રાપ્ત થઈ શકતા હોય અથવા એકવાર વપરાશ કર્યા પછી વપરાશના હિસ્સાની પૂર્તિ થતી હોય અને ભવિષ્યની અંદર એનું નિર્માણ થઈ શકતું હોય, એ પ્રાપ્ત થઈ શકતા હોય, એ બની શકતા હોય, આવા જે સંસાધન છે એ સંસાધનોને નવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર જે ઉદાહરણ આવશે વનસ્પતિ, ત્યાર પછી પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, આ બધા જે સંસાધનો છે તો એ સંસાધનનો સમાવેશ નવીનીકરણમાં થાય કે આપણે વૃક્ષનો ઉપયોગ કરીએ, કાપી નાખીએ, ફરી પાછા આ વૃક્ષો છે વાવી શકીએ છીએ, નવીનીકરણ થઈ શકીએ છીએ. પશુ પક્ષી મૃત્યુ પામે, ફરી પાછા એ બચ્ચાને જન્મ આપે છે અને સૂર્યપ્રકાશનો આપણે છે ઉપયોગ કરે, ફરી પાછું આપણને પ્રાપ્ત થાય છે. તો આવા જે સંસાધન છે આને નવીનીકરણ સંસાધન કહેવાય. એ ટૂંકમાં એની વ્યાખ્યા છે કે જે સંસાધન વપરાશના હિસ્સાની પૂર્તિ કરતા હોય આવા જે સંસાધન છે એને નવીનીકરણ સંસાધન અથવા એને અખૂટ સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે કે એકવાર ઉપયોગ કર્યા પછી ફરી પાછા એ પ્રાપ્ત થઈ શકતા હોય. બીજો પ્રકાર છે અનવીનીકરણ. અનવીનીકરણ સંસાધન, જેને નાશવંત સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે સંસાધન એકવાર ઉપયોગમાં લીધા પછી અથવા એકવાર ઉપયોગ કર્યા પછી ભવિષ્યની અંદર ફરી પાછા એ પ્રાપ્ત થઈ શકતા નથી, એનું નિર્માણ થઈ શકતું નથી, એવા જે સંસાધન છે એને અનવીનીકરણ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આવા જે સંસાધનો છે આ સંસાધનનો સમાવેશ અનવીનીકરણમાં થાય છે. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આનો સમાવેશ
અનવીનીકરણ સંસાધન. તો અનવીનીકરણ સંસાધન એ નાશવંત સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે અને નવીનીકરણ સંસાધન છે એ અખૂટ સંસાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે સંસાધનોનું જે વર્ગીકરણ જોયું એ 3 રીતે. એક માલિકીના આધારે સંસાધન છે એના 3 પ્રકાર: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. એમાં વ્યક્તિગત સંસાધનમાં જમીન મકાન, રાષ્ટ્રીય સંસાધનમાં લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક સંસાધનમાં આખા વિશ્વની સહિયારી સંપત્તિ. બીજો પ્રકાર છે વર્ગીકરણ વિતરણ ક્ષેત્રના આધારે. એમાં 4 પ્રકાર: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ, વિરલ અને એકલ. એમાં સર્વસુલભ સંસાધન જે ઓક્સિજન, નાઇટ્રોજનનો વાયુનો સમાવેશ થાય. સામાન્ય સુલભના સંસાધનમાં જમીન, ભૂમિ, જળ અને ગોચરનો સમાવેશ થાય. વિરલ સંસાધન જે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, સોનું, તાંબાનો સમાવેશ થાય. અને એકલ સંસાધન જે ક્રાયોલાઇટ ખનિજ કે માત્ર ગ્રીનલેન્ડ ટાપુમાં પ્રાપ્ત થાય છે તો એનો સમાવેશ એકલમાં. અને ત્રીજો પ્રકાર આપણે પુનઃ પ્રાપ્તિ સ્થાનના આધારે જે વર્ગીકરણ જોયું તો એ વર્ગીકરણ પાછા એના 2 પ્રકાર છે: નવીનીકરણ અને અનવીનીકરણ. તો નવીનીકરણમાં વનસ્પતિ, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ. અનવીનીકરણ સંસાધનમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. તો આ સંસાધનોનું વર્ગીકરણ. હવે સંસાધનો આપણને એટલા બધા પ્રમાણમાં ઉપયોગી છે કે સંસાધનોનો વપરાશ આજે વધતો જાય છે તો સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો સંસાધનોનું સંરક્ષણ કોને કહેવાય અને શા માટે જરૂરી છે એના વિશેની માહિતી હવે પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.